રસોઈ બનાવવા જેવા સામાન્ય ઝઘડામાં માતાએ બે દીકરીઓને ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો. હાલ બંને દીકરીઓની હાલત સામાન્ય છે. બનાવને લઈ અને સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સુરત શહેરમાં પારિવારિક કંકાસમાં માસૂમ બાળકોને હોમી દેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ડભોલી વિસ્તારમાં 15 એપ્રિલે વધુ એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે થતા ઝઘડાથી કંટાળી અને એક માતાએ પોતાની 6 અને 5 વર્ષની બે પુત્રીને અનાજમાં ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ પતિને ફોન કરી મારે હવે નથી જીવવું તેમ કહ્યું હતું. જો કે માતા અને બંને દીકરીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં આજે 16 એપ્રિલે માતાનું મોત નીપજ્યું છે, જ્યારે બંને દીકરીની હાલત સામાન્ય હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બનાવને લઈ પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે. દવા પી ગયા, ફોન આવ્યો, ખાલી ઓફિસે ગયો. ક્યારે ફોન આવ્યો? હવે 2:30 ગાળામાં. શું કીધું? દવા પી ગઈ. મેં કીધું હું કાંઈ કારણ કાંઈ નહીં, કે બસ મારે નથી જીવવું. કેટલા લોકોએ દવા પીધી? એ બે છોકરીઓને કહે, પણ છોકરીઓને તો અત્યારે કોઈ વસ્તુ કાંઈ છે જ નહીં. દીકરીઓની હાલત કેવી છે? હા, એની હાલત તો જેવી છે એવી નહીં છે. દીકરીઓ તો હજી આમ કાંઈ ઓલું જ નથી, કોઈ વસ્તુ છું જ નથી અત્યાર સુધી. શું કામ ધંધો કરતા હતા? ડાયમંડ હીરા. તમને શું કારણ લાગે? કાંઈ નહીં, બસ એને માનસિક જ આમ એના મનમાં જ એવું થઈ ગયું. નકર તો હું જાઉં થોડોક 10-15 મિનિટનો, મારે અડધો કલાકનો જ વેળો રહ્યો તો હું ઓફિસે ન જાઉં ને, મને કાંઈ કારણ હોય. આ ઘટના કાલે કેટલા વાગે ઘટી છે? એ બસ 2:30 ગાળામાં થયું. એમ શાક સુધારતી હતી, હું ફ્રૂટ લાવ્યો હતો, ફ્રૂટ જ્યુસ પાયો, એવું બધું ચીકુ ને એવું બધું. પહેલાં કંઈ સરકમ નહીં, એવું કાંઈ નહીં. અમે 2 માણસ સિવાય કોઈ નથી. 2 દીકરી ને 2 માણસ.